7 અને 8 ની વચ્ચે કયા સમયે ઘડિયાળના કાંટા એક સીધી લીટીમાં હોય પણ ભેગા ન હોય? સીધી લીટીમાં હોય એટલે કાંટા કાં તો એકબીજાની ઉપર હોય ને કાં તો હામ હામે હોય. એકબીજાની ઉપર હોય તો બંને કાંટા વચ્ચે 0 અંશનો ખૂણો હોય, સામ સામે હોય તો 180 નો ખૂણો હોય. પાકું? તો અહીંયા સામ સામે કીધા છે એટલે 180 નો ખૂણો થાય. સૂત્ર તમને ખબર છે, હમણાં જ વાપરેલું. થીટા બરાબર 11m - 60h. આને પહેલા લખો ને આને પછી લખો, કાંઈ ફેર નથી પડતો. 12 આવી જશે અને છેદમાં કેટલા આવે? 2. અહીંયા થીટો કેટલો છે? હામ હામે છે એટલે 180. આ બગડો હામે જાય તો 360 બરાબર 11m એમનેમ રાખો અને માઇનસ 60h એટલે કેટલા થશે? 420 થશે ને? ચલો, થઈ ગયું. તો હવે આ ક્યાં જશે? સામે. તો આ કેટલા થશે? 4 ને 3 7, 780 છેદમાં કેટલા આવશે? 11. આ મોટો જવાબ આવ્યો, કલાકથી ઉપરનો આવ્યો. એટલે આપણે શું કરવું પડે? આને ઉલટું લખવાનું. શું લખશું? 60h - 11m. ચલો, h એટલે 7, તો 4 કેટલા થશે? 420 - 11m અને બરાબર આવશે 360. 11m સામે જાય અને આ 420 માંથી 360 જાય તો કેટલા આવશે? 60. તો m બરાબર કેટલા થશે? 60 ભાગ્યા 11. તો 11 પંચા 55 અને 5. તો 7:05.5 છેદમાં 11 મિનિટ જવાબ આવશે. એટલે કયો આવશે? ઓપ્શન સી. અને આવું કાંઈ ન કરવું હોય, કાંઈ ન કરવું હોય તો એટલું ધ્યાનમાં રહેશે કે હંમેશા એવો જ જવાબ આવે જેમાં છેદમાં 11 હોય. એટલે આ ન આવે. પાકું? પછી હજી બીજી વાત, અંશમાં છેલ્લો આંકડો હંમેશા 0 જ આવે. કરો છો ને ગુણાકાર? 5 એકા 5, 5 ને 3 8, 0 ના આવ્યો. 5 એકા 5, 5 ને 5 10, 0 આવ્યો. 5 એકા 5, 5 ને 2 7, 0 નો આવ્યો. આમે તમે કરી શકો છો. આ કાંઈ ભાંજગળ ના કરવી હોય તો. ડન છે? ચલો હવે